નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપર તાલુકાના ભીમાસર ગામના હમીરભાઈ મકવાણા 4 વર્ષથી કામ પેન્ડિંગ હોવાના આક્ષેપ સાથે આંદોલિત છે। તેમણે ગ્રામ પંચાયત સરપંચ મામલતદાર અને ટીડીઓને અનેક વખત જાણ કરી હોવા છતાં કોઈ પગલું ન લીધા હોવાનું જણાવ્યું। હમીરભાઈએ 24 કલાકમાં ઉકેલ ન મળ્યો તો આત્મહત્યા કરવાનો અલ્ટિમેટમ આપ્યો છે। સ્થાનિકો ચિંતિત છે અને તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર રાપરથી। આપણે ગ્રામ પંચાયત આપણે ભીમાસર ગામની સમસ્યા છે ને ભાઈને 4 વર્ષથી આ ભાઈને હજી કોઈ નિર્ણય મળ્યો નથી અને ઘણી બધી સમસ્યા છે। કેટલી વખત રજૂઆત કરી સરપંચશ્રીને, પણ સરપંચશ્રી કોઈ જાતનું કાંઈ રિસ્પોન્સ આપતા નથી, એને કોઈ વસ્તુ દાદ આપતા નથી। પણ ઉપર પણ ટીડીઓ સાહેબને પણ જાણ કરી, પણ હવે ટીડીઓ સાહેબ પણ એમ કહે છે કે ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી કેમ થઈ શકે છે એમ કે અમારું કાંઈ ના હાલે। આ ભાઈનું કહેવું એવું છે। આ ભાઈથી આપણે મુલાકાત કરીશું। ભાઈ, તમારું નામ? ભાઈ મકવાણા, ભીમાસર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી આ દિવસ સુધી કોઈ ગ્રાન્ટ વાપરવામાં નથી આવી। વિકાસના કામો કરવામાં આવ્યા જ નથી। અમારે સમાના લેખિતમાં અનેક રજૂઆતો અમીરભાઈ મકવાણા ભીમાસર ફૂટી ગયા હતી। તો અમારી રજૂઆત એવી છે કે છેલ્લા 4 વર્ષથી દલિત સમાજનું એક પણ કામ કરવામાં નથી આવ્યું અને ખાસ એનો મુદ્દો એ કે ચૂંટણીનું મનતુક રાખી સરપંચે આ દિવસ સુધી કોઈ કામ કરવામાં નથી આવ્યું અને અગાઉ રજૂઆતો તાલુકામાં મેં ઘણી બધી કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર છે નહીં। અને બીજો નંબરમાં એ કે જે LED લાઇટો આવે છે ભીમાસરની અંદર 4 વખતની લાઇટો આવી છે, એની અંદર સરપંચે જાતિ ભેદભાવ રાખી અને આ દિવસ સુધી એક પણ LED નાખવામાં નથી આવી। કદાચ મારી રજૂઆત પછી નાખે તો ઉપરવાળો જાણે, હજી સુધી નાખવામાં આવી નથી। અને બીજા નંબરમાં એ કે જે પંચાયત ઘર છે એનો કાટમાળ જે આજથી 5 મહિના પહેલાં એવો ઠરાવ થયેલો હતો કે જે તે કામ રાખે એવી કામદાર એમાં બંધાયેલો હોય છે કે ભાઈ આ એનો જમીન દોષ લેવલ કરી અને કાટમાળ ઉપાડવામાં આવે। તો એને 5 મહિના થયા, અમે અનેક રજૂઆત કરી તો આ દિવસ સુધી એ કાટમાળ પર યથાવત છે। એટલે ખાસ તો કાટમાળ ઉપડે અને જો 24 કલાકની અંદર નહીં ઉપડે તો 24 કલાક પછી હું આ પંચાયત તાલુકાની અંદર આત્મવિલોન કરીશ। અમારું આખરી નિર્ણય છે। તમે કેરવાના આવ્યા છો અહીંયા? હું સવારના 10:30થી આવ્યો છું। તમે કાંઈ જમ્યા છો કે કાંઈ ખાધું પીધું છે? ખાવાનું બંધ છે, પાણી સાથે શું ખાલી પાણી લઉં છું। આ મારો આખરી નિર્ણય છે અને મારી રજૂઆતો ઘણી બધી પડી છે। સરપંચ એટલો જાતિવાદ છે ને એનો કોઈ સીમા નથી। આ દિવસ સુધી દલિતોનો કોઈ પણ કામની અંદર ક્યાંય રિક્વેસ્ટ નહીં। આજે ગમેલા ઠરાવ ગ્રામ પંચાયત સભાની અંદર, ગ્રામ પંચાયતની અંદર ગમેલા સામાન્ય સભામાં કરો, કોઈ પણ ઠરાવ અહીંયા પહોંચતો જ નથી। તમારા શું પ્રશ્ન છે, મને જરાક રજૂઆત કરો। પ્રશ્ન LED લાઇટના છે, પછી દલિતોના કૂવા જે વર્ષોથી પડ્યા છે હવાવરું, એની મેં ઘણી બધી મૌખિક રજૂઆતો કરેલી છે અને લેખિતમાં આપેલી છે। એ કૂવાની યાદી સુધી સફાઈ કરવામાં આવેલી નથી કે જ્યારે કોઈ પણ સંકટ સમયે એ કૂવાની જરૂર પડે અને લાઇટ અથવા કે મોટર ખરાબ હોય તો એ કૂવો મારે હોય તો કામ લાગે, એની પણ આ દિવસ સુધી કોઈ સફાઈ કરાવેલ નથી। અને લાઇટો જે છે લાઇટ આદિ સુધી નથી આવી। પછી અમુક CC રોડ છે, પછી ગામની અંદર ગટર લાઇનની ખાસ જરૂર છે તો ગટર લાઇન તો આ દિવસ સુધી કોઈ નાખેલ નથી। એની અંદર એમ કહે છે કે તમારી મંજૂરી છે આવશે। ગામની અંદર જે 24 ને 25ના જે આયોજન છે એની અંદર એ લોકો બધા આયોજનમાં કામ લીધું, એમાં SC સમાજનું કોઈ પણ કામ નથી આવેલું, એક પણ કામ લેવામાં નથી આવેલું SC સમાજનું। અને અમુક જે કામ છે જે થઈ ગયેલા છે એમ બતાવે છે કે ભાઈ આ સ્પેશિયલ અનુસૂચિત જાતિનું છે, પણ જે કામ સાર્વજનિક હોય એ બતાવે છે કે સાર્વજનિક છે એને SCનું બતાવે છે કે ભાઈ તમારું અનુસૂચિત જાતિનું આ બનાવેલું છે। ભાઈ હકીકતમાં સાર્વજનિક હોય છે। ધારો કોઈ ઘાટ બન્યો તળાવની અંદર તો એ રીતે બતાવી દે કે આ અનુસૂચિત જાતિનો ઘાટ બન્યો, એવું કોઈ પાકું અહીંયા કંઈ પ્રૂફ નથી કે અનુસૂચિતનો છે કેમ કે સાર્વજનિક છે। શું છે તમારી રજૂઆત? હજી બીજી કાંઈ હોત કયો? તો ઘણી બધી પડી છે પણ આજ સુધી કોઈ કામ છે જ નથી। આજે છે કલેક્ટરનો હુકમ છે, જે કલેક્ટર હુકમ કર્યો છે ભીમાસર ગ્રામ પંચાયતની કે ભાઈ છેલ્લા 2023માં હુકમ કર્યો છે। એ સાહેબ એમ કહે છે કે તાત્કાલિક ધોરણે દલિતોના વિકાસ કામ માટે 15મા નાણાં પંચની અંદર આયોજનમાં કામ લેવામાં આવે, એ કલેક્ટરનો હુકમ છે। પણ આ દિવસ સુધી કાંઈ પણ નથી કરેલું। તલાટી અને સરપંચે એ હુકમ એને પડ્યો છે અને
આજે સામાન્ય સભાનો ઠરાવ છે એમાં પણ એક પણ કામ લેવામાં નથી આવ્યું. તમને આનાથી દૂર રાખ્યા છે કોઈ પણ જાતિ ભેદભાવ ચોખ્ખો રાખેલો છે. જાતિ ભેદભાવ જ રાખેલો છે. સરપંચ એટલી માનસિકતા વાળા છે ને કે દલિતોથી બહુ એકદમ નફરત છે એને. શું તમારા સરપંચ શ્રીનું શું નામ છે? સરપંચનું નામ છે રાધાબેન સુરાભાઈ સોલંકી, ભીમાસર, રાજપૂત સમાજમાંથી આવે છે. એવું બધું. આપણે આ ભીમાસર ગામની સમસ્યા છે, આ કેટલા 3-4 વર્ષથી આમને એમાં બાકી પડી છે. હવે આનો શું હવે નિર્ણય લે છે? સરકારશ્રીને આપણે વિનંતી કરી છે કે આનો તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ લે છે.